નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, તમે જાણો જ છો કે આપણી યુટ્યુબ ચેનલ પર પોલીસ ભરતીની હરેક નવી માહિતી જે અમને મળે છે એ તમારા આગળ અમે રજૂઆત કરીએ છીએ, અને જે પણ મળતી માહિતી હોય એ તમને અમે જણાવીએ છીએ. એટલે જે પણ આપણી યુટ્યુબ ચેનલ પર નવા જોડાય છે એ મિત્રોને ખાસ વિનંતી કે આપણી યુટ્યુબ ચેનલ વર્ગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દે, અને વિડીયોમાં જે માહિતી આપી છે તમને ગમે તો વિડીયોને લાઈક કરી દે, અને તમને કઈ પ્રશ્નો હોય તો કમેન્ટમાં અમને જણાવો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે, તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતીની જે નવી અપડેટ છે એ શું છે. અત્યારે હાલમાં અમને માહિતી મળી છે, જે નવી અપડેટ આવી છે તે શું છે તેના અંગે વાત કરવાના છીએ. પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે, તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પીએસઆઈ અને કોન્સ્ટેબલની નવી અપડેટ શું છે એ જુઓ, આખો વિડીયો જોશો તો તમને ખબર પડી જશે. તો આપણે આગળ વિડીયોમાં જોઈએ શું છે નવી અપડેટ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી અંગે મોટી એક અપડેટ આવી ગઈ છે. યુવરાજસિંહે ટ્વીટમાં જણાવ્યું છે કે ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામ સત્વરે આપી શકે તે માટેના તાડમાર પ્રયાસો ચાલી રહ્યા છે મિત્રો. એટલે કોન્સ્ટેબલના પરિણામ સંદર્ભે જોઈએ આપણે તો 15 ઓગસ્ટ બાદ કોન્સ્ટેબલના ઉમેદવારનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. જગ્યાના 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તેના થોડા દિવસ બાદ કોન્સ્ટેબલનું પરિણામ પણ જાહેર થઈ જશે. આ અંગત અનુભવ અને અભિપ્રાય સોશિયલ મીડિયામાં વાયરલ જે મેરિટ અનુમાન કરતા ઊંચું મેરિટ રહી શકે છે. બની શકે તો સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીવી લિસ્ટમાં નામ ન આવે, પરંતુ ફાઇનલ મેરિટ યાદી તો શક્યતા ખૂબ ઓછી છે. હંમેશા જેમ અનુમાન કરતા ઊંચું રહી શકે છે. અને આગળ વાત કરીએ આપણે જે પીએસઆઈ ની પરિણામની, તો હાલ પીએસઆઈ નું પરિણામ હાલમાં પીએસઆઈ ના મુખ્ય પરીક્ષાના પેપરની જે ચકાસણી પ્રક્રિયા છે મિત્રો ચાલી રહી છે. મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર ચકાસણી કરતા હજુ વધુ સમય લાગી શકે છે. બરાબર. જે કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થયા બાદ પીએસઆઈ નું પરિણામ જાહેર થઈ શકે છે. ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર અંત સુધીમાં તમને લોકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવે. એક અંગત તમને ટકોર કરવામાં આવે છે કે મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતા નસીબ ઉપર વધારે ભરોસો રાખવો, કેમ કે એમસીક્યુમાં સારો સ્કોર હશે અને ડિસ્ક્રિપ્ટિવમાં પેપર ચેકરની ચાક કડક હશે તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં પસંદગીમાં યાદીમાં લકી ડ્રો તરીકે નામ આવી શકે છે. ઓબ્જેક્ટિવના પેપરનો સ્કોર વધારે તમારે મહત્વ ધરાવે છે, એટલે કોઈ એક પરિણામના ભરોસે બેસી ન રહેવું. આવનાર દિવસોમાં બીજી અન્ય ભરતીઓ પણ આવવાની છે, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે હિતવાર રહેશે. ઓક્ટોબર એન્ડ, ડિસેમ્બર એન્ડ, પીએસઆઈ અપડેટ, એલઆરડી અપડેટ, ગુજરાતની જે પોલીસ ભરતીની અપડેટ હતી એ નવી માહિતી અમને મળતી માહિતી મુજબ તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કર્યા છીએ. જે તમને માહિતી ગમી હોય મિત્રો, તો આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ઓન કરી દો, અને માહિતી ગમે તો વિડીયોને લાઈક કરી દો. આવી પોલીસ ભરતીની તમામ માહિતી માટે અત્યારે જ આપણી ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો. જય હિન્દ, જય ભારત.